સુરતમાં સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ મકવાણા પરિવારનો 17મો સ્નેહમિલન સમારોહ યોજાયો. સુરત શહેરમાં સૌરાષ્ટ્ર તળપદા કોળી જ્ઞાતિના મકવાણા પરિવાર દ્વારા 17મો સ્નેહમિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. વર્ષ 2008માં સ્થાપિત મકવાણા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના એકતા, શિક્ષણ અને સામાજિક વિકાસના હેતુ સાથે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ જાલમભાઈ મકવાણાના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, પોલીસ અધિકારીઓ, ડોક્ટરો, એડવોકેટો, પત્રકારો તેમજ મકવાણા પરિવારના ભાઈઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ આર.કે. મકવાણા અને બાબુદાદા મકવાણાએ દીપ પ્રાગ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન સમાજમાં શિક્ષણનું મહત્વ વધે અને વ્યસનમુક્ત સમાજનું નિર્માણ થાય તેવા સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ પ્રસંગે અભ્યાસ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ, ટ્રોફી અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ સમાજના વિકાસમાં યોગદાન આપનાર દાતાશ્રીઓનો પણ પરિવાર દ્વારા સન્માન અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાત સરકારના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જાલમભાઈ વી મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝના તંત્રી દિલીપ એન પટેલ, સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈએસઆર વેકરિયા, કોર્પોરેટર મનીષાબેન આહિર, રૂપાબેન પંડ્યા, રીટાબેન પટોરિયા, સંગીતાબેન પરમાર, મહેશ મકવાણા, અરવિંદભાઈ મકવાણા, વિક્રમભાઈ દેગામા તેમજ ગારિયાધાર કોળી સમાજના આગેવાન ગોબરભાઈ ડી મકવાણા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. અંતમાં મકવાણા પરિવારના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ જાલમભાઈ મકવાણાએ કમિટી સભ્યો, સ્વયંસેવકો, દાતાશ્રીઓ અને ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. FX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. જી, આપનું નામ? હું મકવાણા મહેન્દ્ર જાલમભાઈ, સુરત શહેર મકવાણા પરિવાર પ્રમુખ. શું કાર્યક્રમ છે આજે? 17મો સ્નેહ મિલન સમારોહ અને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે, જેથી કરીને નાના બાળકોને પ્રોત્સાહન થાય અને એ બાળકોને જોઈને બીજા બાળકોને પણ એમ થાય કે આપણને ક્યારે સ્ટેજ પર આપણને પણ ઇનામ મળે, એ રીતે આપણે પણ થોડીક મહેનત કરીએ. કાર્યક્રમ થકી શું મેસેજ આપવા સમાજને એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે વ્યસનથી દૂર રહીએ, જેથી કરીને આપણે ઘરમાં કંઈ અવ્યવસ્થા ન સર્જાય. તેના માટેને સમાજને એક જ સંદેશ આપું છું કે વ્યસનથી જેટલા પણ દૂર રહીએ તેટલું જ આપણે દવાખાનું આપણું દૂર રહીએ અને આપણે બને ત્યાં સુધી આપણા ભણતરમાં બાળકોને ધ્યાન આપીએ. બસ. આપનું નામ અને શું કાર્યક્રમ છે અને શું મેસેજ આપવાનું? મનીષાબેન આહિર, વોર્ડ 15 કોર્પોરેટર. આજના અમારા મત વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં રહેતો એવો મકવાણા પરિવાર અને આ મકવાણા પરિવાર આયોજિત અભયનગરની વાડીમાં 17મો સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં સમાજના આગેવાનોથી માંડી અને વિવિધ પરિવારના પ્રમુખો, સ્ત્રીઓ અને મોટી સંખ્યામાં મકવાણા પરિવાર જોડાયો. ત્યારે હું કાયમ એમ કહું કે સ્નેહ મિલનના માધ્યમથી આ પરિવાર એકઠો થાય છે અને એની વચ્ચે વધારે પારિવારિક ભાવના અને એકતા થાય એના હેતુ સાથે આ જ્યારે સ્નેહ મિલનનું આયોજન થતું હોય અને આની પાછળ સૌથી જો વધારે મહેનત હોય તો પ્રમુખશ્રી અને આયોજક ટીમની છે. આ બધા જ મારા મત વિસ્તારના છે. ત્યારે આયોજન કરતા ભાઈ મહેન્દ્રભાઈ, વિજયભાઈ સમગ્ર ટીમને પણ આવા સુંદર આયોજન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.